મિત્રો, દૂધી ખાવાના તો ઘણા બધા ફાયદા છે, પણ ઘણી વખત શું છે કે ઘરમાં દૂધીનું નામ આવે ને તો બધા મોઢું બગાડતા હોય છે. પણ આજે આપણે બનાવવાના છે. હું ગીતાની રસોઈ ગીતા તમારું સ્વાગત કરું છું ફ્રેન્ડ. તો હું આજે તમારી સાથે સમક્ષ રેસીપી લઈને આવી છું. એ રેસીપી લઈને આવી છું દૂધીની. તો દૂધી આપણે કેવી પસંદ કરવાની છે? એકદમ કૂણી હોય ને એવી દૂધી લેવાની છે. મેં અહીંયા 500 ગ્રામ દૂધી લીધી છે, પણ આપણે બધી દૂધીનો નાસ્તો નથી બનાવવાનો. હું તમને અડધી દૂધીનો નાસ્તો બનાવીને બતાવું છું. તો મેં અહીંયા લગભગ આપણે 500 ગ્રામ ઉપર દૂધી છે, પણ મેં અડધી લીધી છે, એટલે લગભગ અડધી 300 ગ્રામ જેટલી હશે. તો દૂધીને સારી રીતે આપણે છીણી લેવાની છે. એકદમ બહુ ઝીણું હોય ને એવું આપણે છીણ લેવાનું છે. તો દૂધી સારી રીતે છીણાઈ ગઈ છે. તો ચલો આગળ આવે આપણે શું તૈયારી કરવાની છે એ હું તૈયારી તમને બતાવું છું. તો ચાલો, દૂધી અહીંયા આપણે બધી છીણાઈ ગઈ છે. જો બિયા હોય તો બિયા તમારે કાઢી લેવાના છે. ખાવામાં બિયા તો મેં બીજા વાસણમાં લઈ લીધું છે. ત્યારબાદ મેં મસાલો લીલા ધાણા ઉમેરી દીધા છે. અને એના પછી મારે શું છે કે મેં વિડીયો મારે સ્કીપ થઈ ગયો. તો બધા મસાલામાં મેં લીધું છે, ખાંડ લીધી છે, ધાણા જીરું પાવડર લીધું છે, હળદર લીધી છે, મીઠું લીધું છે, લાલ મરચું લીધું છે, ગરમ મસાલો લીધો છે, હિંગ લીધી છે. આ બધું મેં અંદર ઉમેરી દીધું છે. હું વિડીયો તમને મેં નથી બતાવી શકી, પણ અત્યારે મેં બધું ઉમેરી દીધું છે. અને આદુ મરચાંની પેસ્ટ પણ લીધી છે. અને બધું સારી રીતે મેં મિક્સ કરી નાખ્યું છે. આમાંથી મેં મિત્રો તમને જે મસાલો તમને ગમતો હોય ને એ મસાલો તમે નાખી શકો છો. તો સારી રીતે હવે દૂધીનું મિક્સ કરી દીધું છે. અને થોડું તેલ અંદર આપણે 1 પરી જેટલું આપણે તેલ અંદર ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે શું છે કે આ મિશ્રણ છે ને એને સારી રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે. અને જોઈ લેવાનું છે કે કેટલું પાણી છૂટે છે. દૂધીમાં પાણી ઘણું હોય છે, તો દૂધીમાં પાણી છૂટે ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરતો રહેવાનું છે. તો આપણને શું ખબર પડે કે આપણે કેટલા ઇન્ગ્રેડિયન્ટ મસાલા કે આપણે લોટ ઉમેરવાના છે. તો અહીંયા આપણે લોટ ઉમેરવાના છે, હું તમને બતાવું છું. તો આપણે કયા કયા લોટ લઈશું એ તમે આગળ મિત્રો જોતા રહેજો. તો લોટ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, એક નાની વાટકી ભરીને. અને ત્યારબાદ એ જ આપણે કપ ભરીને મેં સૂજી લીધી છે. તો અહીંયા ચણાનો લોટ અને સૂજી બંને આપણે સારી રીતે એને મિક્સ કરી દેવાના છે. ત્યારબાદ 1 કપ ભરીને અહીંયા મેં ખાટું દહીં લીધું છે. દહીં જેટલું ખાટું હશે ને એટલો જ નાસ્તો તમારો એકદમ ટેસ્ટી બનશે. તો આપણે દૂધીને સારી રીતે મિક્સ કરી દીધું છે કે જેટલું પાણી છૂટે. અને અત્યારે આપણે બિલકુલ પાણી નથી નાખવાનું. આપણો જે લોટ જે ઉમેરેલા છે એ આની અંદર મિક્સ થઈ જાય ને, અને જો તમને જરૂર લાગે તો તમારે પાણી લેવાનું છે. તો હું અત્યારે મેં લોટ જે સૂજી અને બેસન જે લીધેલો છે ને, તો આટલું ઢીલું થોડું થયું છે. હવે આપણે એમાં બિલકુલ પાણી નથી ઉમેરવાના, પણ તમને એવું લાગે તો 1-2 ચમચી જેટલું પાણી લઈ લેજો. ત્યારબાદ મેં અહીંયા ઈનો લીધો છે. ઈનાને આપણે સારી રીતે બેટરમાં મિક્સ કરી દેવાનું છે. અને ઘણી વખત છોકરાઓ દૂધી નથી ખાતા, તો ઘરમાં નાના મોટા બધા જ દૂધીને અવોઇડ કરતા હોય છે. અને દૂધીનું નામ આવે એટલે બધાના મોઢા બગડી જતા હોય છે. પણ જ્યારે તમે આ નાસ્તો બનાવશો ને ત્યારે તમે ઘરમાં કિલો દૂધી લેશો અને ઘરના બધા જ કહેશે કે આજે દૂધીની આઈટમ બનાવો અને દૂધી જ બનાવો. તો આ રીતે તમે દૂધીના માંથી કંઈક પણ તમે નાસ્તો બનાવી શકો છો. તો ત્યારબાદ મેં અહીંયા ઈડલી મોણ લઈ લીધું છે. અને જે બેટર આપણે બનાવેલું છે એ આની અંદર આપણે ચમચો ભરીને આપણે લઈ લઈશું. અને આને તમે ડાયરેક્ટ તમે ગેસ પેન પર તમે પેનકેક પણ તમે બનાવી શકો છો. ત્યારબાદ આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એ પાણી પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. અને હવે આપણે એમાં મૂકી દઈશું. અને હવે આટલું જે બચેલું છે એ મેં આની અંદર તમે બનાવી શકો છો. તો મેં અહીંયા વઘાર્યું લીધું છે, એની અંદર થોડું તેલ નાખેલું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર હું તલ નાખીશ અને પછી આ બેટર નાખીશ. ત્યારબાદ હવે આપણે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. અને સારી રીતે આપણે જે નાસ્તો બનાવેલો છે સરસ, અહીંયા મેં ચાકાથી જોયું છે તો ચાકુ પણ એટલું સાફ નીકળી આવે છે. પણ થોડું હજી ચાકુ મારું સાફ નથી નીકળ્યું, એટલે મેં 1-2 મિનિટ માટે રાખેલું હતું. ત્યારબાદ મેં એને નીચે ઉતારી લીધું છે. અને હવે આપણે આ જે નાસ્તો દૂધીનો તમે જોઈ શકો છો, હું અહીંયા અત્યારે બધી કાઢી લઉં છું. આ રીતે તમારે થાળીની અંદર પાથરવું હોય તો તમે થાળીની અંદર પાથરી શકો છો. તમે ડીપ ફ્રાય સેલો ફ્રાય પણ તમે આને કરી શકો છો. તો ચાલો હવે આપણે આને
લઈ લીધું છે અને વઘાર મૂકીશું અને થોડો વઘાર આપીશું આપણે. ત્યારબાદ મેં એક પેન લઈ લીધું છે. પેનની અંદર મેં થોડું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ તલનો છંટકાવ કરીશું. ત્યારબાદ આપણે લીલા મરચાં પણ ઉમેરીશું અને ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન અને પછી આપણે જે નાસ્તો બનાવેલો છે દૂધીનો એ એની અંદર આપણે મૂકી દઈશું. આને તમે ટુકડા કરીને પણ તમે બનાવી શકો છો તો પણ આટલો ટેસ્ટી નાસ્તો ખટ્ટો મીઠો અને એટલો ટેસ્ટી લાગે છે, બિલકુલ આથાની ઝંઝટ વગર એટલો ટેસ્ટી નાસ્તો બને છે ને. તો હવે આને આપણે ઉલટ પુલટ કરતાં બંને સાઈડ આપણે ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે. અને હવે બંને સાઈડ એને ઉલટ પુલટ કરી દીધા છે અને હવે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. અને હવે એને લઈ લઈશું આપણે પ્લેટમાં લઈ લઈશું, સર્વિંગ પ્લેટમાં. તો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે બંને સાઈડ. તો હવે આપણે આ રીતે બનાવેલો તમે કહી નહીં શકો કે આ નાસ્તો તમે દૂધીમાંથી આટલો ટેસ્ટી નાસ્તો બનાવ્યો છે. તો ચાલો હવે આને આપણે લઈ લઈશું, પ્લેટની અંદર લઈ લઈશું. આશા રાખું છું કે તમને આ રેસિપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવે તો મિત્રો તમે ક્યાં ક્યાંથી મારી રેસિપી જોઈ રહ્યા છો તો મને એક લાઈક અને કોમેન્ટ કરી દેજો, તાકી હું તમારી ફરમાઈશ ફરી પાછી લઈને આવું. તો નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી મિત્રો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો, ચટણી સાથે ખાઓ, એમ જ ખાઓ તો બી એટલો ટેસ્ટી લાગે છે. સોસ સાથે ખાઓ. તો આવજો મિત્રો, બાય બાય.